આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેન્ટિલેટર ન મળતા પેશન્ટનું મોત નીપજ્યું છે। ગોત્રી હોસ્પિટલથી અપડેટ સામે આવી છે કે જ્યાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે। એક પેશન્ટ જે ઉંડેરા ગામથી ઇલાજ માટે અહીંયા આવ્યો હોય, પાછળ માળે એડમિટ હતું। હોસ્પિટલમાં ડોક્ટરની અછત, વેન્ટિલેટર ન મળતા જીવનનું મોત નીપજ્યું છે તેવા પરિવારજનો આક્ષેપ કર્યા છે અને આ વિભાગમાં હોબાળો મચાવ્યો છે। ડોક્ટરો ખાલી પગાર લેવામાં જ મસ્ત છે તેવું પણ નજરે ચડ્યું છે। વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટ સીએમઓને રજૂઆત કર્યા છતાં પણ અહીંયા જે દર્દીઓ છે તેઓને સુવિધા કે સારવાર નથી મળતી। રાજ્ય સરકાર પરથી જે ગ્રાન્ટ આવી રહી હોય તેનો ઉપયોગ ક્યાં થાય છે, એક પ્રસ્તાર ઊભો થયો છે અને પરિવારજનો હોબાળો મચાવ્યો છે। એટલે પેશન્ટ કયા વોર્ડનું તમે વાત કરો છો? પાંચમા માળે એક પેશન્ટ અમારે એક પેશન્ટ દાખલ થયું હતું ખેંચ માટેનું। પેશન્ટનું લીવર ખરાબ હતું ને પછી એનું આગળ એક્સરે ને એવું કરાયેલું છે આ લોકોએ, ને મીનવાઇલ એને ખેંચ આવી ગઈ। ખેંચ આવીને એનું બોટલને એવું ચાલુ હતું પણ એની હાલત ગંભીર થતી। એમાં આઈસીયુમાં આપણે આઈ થિંક ફૂલ છે ને એમઆઈસીયુમાં બી જગ્યા નથી, તો આને ખસેડવા માટે અમે પ્રયત્ન કરેલો હતો પણ એની હાલત ગંભીર થતાં પછી કોઈ એક્સપાયર થયો છે। ને સગાનું કેવું છે કે એ જે તે સમયે વોર્ડમાં કોઈ હાજર હતું નહીં। તમારી તપાસ અમે તમારા તરફથી તપાસ કરાવીશું, સીસીટીવી કેમેરામાંથી જોડાઈ દઈશું। સર, આઈસીયુ ફૂલ હતું તો રાજ્ય સરકારમાંથી ફંડ નથી આવતું કે ડોક્ટરો પણ અવેલેબલ નથી રહેતા? ફંડ ના, ફંડ રીઝન આમાં નહીં હોય। તો પછી આઈસીયુ ફૂલ છે તો બેડ વધારવાની જરૂર લાગે છે તમને? બેડ તો હા, દરેક હોસ્પિટલમાં, દરેક સરકારી હોસ્પિટલમાં બેડ વધારવા પડે એવું થઈ ગયું છે। પણ એવું નહીં સર, જો પેશન્ટને જો આઈસીયુના લીધે મરી જતું હોય તો કેટલી ગંભીર બાબત છે? હા, એટલે આઈસીયુમાં જો જગ્યા નથી એ તો યુનિવર્સલ પ્રોબ્લેમ છે। એસએસજીમાં પણ એ જ રહે છે। જગ્યા મળી હોત તો પેશન્ટ બચી ગયો હોત। સાચી વાત છે। અરે સરકાર એને પણ એ ધ્યાનમાં જ છે એટલે એ લોકો હોસ્પિટલ વધારે જાય છે। પહેલાં એસએસજી હતી, પછી જમનાબાઈ, પછી આપણી ગોત્રી થઈ, પછી બીજી હોસ્પિટલ ફરી બનાવશે કોઈ। પણ સર, કેટલી ગંભીર બાબત છે કે પેશન્ટને ઇલાજ વગર આ મૃત્યુ થયું છે? એટલે ઇલાજ તો મળ્યો છે પણ આઈ થિંક હાયર લેવલનો ઇલાજ જે છે એ થોડોક ઓછો મળ્યો છે। એ સાચી વાત છે। આપનું નામ તો? ડૉક્ટર નિલેશ હશે। કોરોનાને લીધે લોકો મરે છે, આ શીખવા માટે આવે છે, બરાબર છે। એમને જે સિનિયરો છે, સિનિયરો કોઈ અવેલેબલ હોતા નથી કે આ સ્ટુડન્ટો બી ત્યાં કોઈ હોતા નથી। પાંચમા માળે એમને ખેંચ આવી હતી એકદમથી, કોઈ બીમારી નથી, એમને એકદમથી ખેંચ આવી તો એ ટ્રીટમેન્ટ માટે લાયા હતા અને એ લોકોએ ખાલી 10-10:30 વાગ્યાની આસપાસ લાયા હતા અહીંયા અમને। હા, અને આખો દિવસ અહીં રાખ્યો હતો। અહીંયા ખાલી એમરજન્સીમાં એમને ખાલી ઇસીજી કઢાવી છે। ઇસીજી કઢાવી અને ડાયરેક્ટ એક્સરે પણ ખાલી ઉપર મોકલી દીધા અને ઉપર પછી બીજી કોઈ એક જ બોટલ ચડાવે અને ઇન્જેક્શન મારું, બીજી કોઈ ટ્રીટમેન્ટ કરી નહીં આ લોકોએ। અને બધા કહે છે કે સારું છે સારું છે। અને પેલી જે સિસ્ટર આવી હતી ને, મેં પૂછવા ગયો હતો એમને કે બેન શું જમાડવાનું, શું પાણી પીવાનું, તો કે અભી એમને કશું જ નહીં આપવાનું। તો ભૂખ્યા માણસ તો મરી જ જાય ને, જે ખાતો પીતો માણસ, ચાલતો હોય એ બધો માણસ મરી જ જાય ને। ચાલીને આવેલો છે માણસ। અભી તે છે ને મારા પપ્પાનું ઓફ થઈ ગયા છે, મૃત્યુ થઈ ગઈ છે અભી, કેમ કે ડૉક્ટરની ગેરહાજરી નથી, કે ડૉક્ટર હતા જ નહોતા ત્યાં। સિસ્ટર હતા, સિસ્ટરને કંઈ ખબર નથી, સિસ્ટરને બૂમો પાડે, સિસ્ટર બી કોઈ એલાઉડ નહીં હોતું, તો એ આવતા જ નહીં વહેલા। પપ્પાની ખેંચ આવે છે તે ઇન્જેક્શન મારો બી કોઈ નહીં આવતું અને ડૉક્ટર તે 2 કલાકથી દેખાતા નહીં ને ડૉક્ટર તે આવતા બી નહીં, ચેક કરતા બી નહીં। સવારે પેલા ડૉક્ટર આવ્યા હતા, એમને ખાલી એકવાર ઇન્જેક્શન માર્યું, બસ પતી ગયું। અને આઈસીયુની જરૂર હતી તો બી અમને કંઈ કીધું નહીં કે આઈસીયુની જરૂર છે એવું। અમને કીધું હોત તો અમે બીજી જગ્યાએ જઈ શકીએ છીએ ને। ડૉક્ટર એવું કહે છે કે અભી પલટાઈ જાય, બધા અલગ અલગ બોલી બોલે છે કે અમે કીધું હતું આઈસીયુમાં કીધું હતું, પછી પેલા ડૉક્ટર કહે છે કે અમારા આઈસીયુ ખાલી નહોતા, પછી કે અમારી લીવરનો ખરાબ હતો, તો પછી પેલા ડૉક્ટર જે મેન ડૉક્ટર છે એ કહે છે કે અમારે લીવર ખરાબ હતો, ઇન્ફેક્શન હતું ફેફસાની અંદર। ના, ડૉક્ટરને છે ને કાઢી નાખવાના આવા ડૉક્ટરોને, આવા સ્ટુડન્ટોને રાખવાના જ નહીં। ને બધા એવું કહે છે, સ્ટુડન્ટો એવું કહે છે કે અમે સિનિયરો છે, અમે સિનિયરો છે। ડૉક્ટર એવું કહે છે પોતે કે અમે સિનિયર છે। મેહુલ સોલંકી। અત્યારે હાલ ગોત્રી GMERS હોસ્પિટલની અંદર તમે જુઓ કે દર્દીઓ આવે તો છે, એમને એમ છે, સગાવાલા લઈને આવે છે, એમને એમ છે કે કંઈક ને કંઈક મારા પરિવારનું કોઈક સ્વજનનું સારું થઈ જશે, પણ મને એમ લાગે છે કે આ મોતનો કૂવો છે। મોતનો કૂવો એટલા માટે છે કારણ કે અહીંયા પૂરતી સુવિધાઓનો અભાવ છે। આપણે સ્માર્ટ મોટી મોટી વાતો કરીએ છીએ, ગુજરાતની અંદર કરોડો રૂપિયાનું આરોગ્ય પાછળ બજેટ ફળવાય, પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અત્યારે વેન્ટિલેટર તો કે પૂરતા પ્રમાણમાં નથી।
અરે કોઈ વ્યક્તિનું વેન્ટિલેટરના કારણે મૃત્યુ પામે, અનેક પરિવારના સ્વજનો દૂર દૂરથી અહીંયા એટલા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર એ લોકોને મોટી સારી સુવિધાઓ મળે, પણ સરકારી હોસ્પિટલની અંદર આજે સુવિધાના અભાવને કારણે આજે તમે જુઓ કે પેશન્ટ અને પરિવાર બધા જ લોકો ટળવળે છે. આજે હમણાં એક પેશન્ટ આવ્યું, એને પેટની બીમારી છે, તો કે ડૉક્ટર નથી. તો તમે અહીંયા આટલી મોટી હોસ્પિટલ, આટલા કરોડો રૂપિયાનો ખર્ચો, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી આ બધી બાબતોને ધ્યાન આપવું જોઈએ. માત્ર વાતો કરવાથી તમારા પરિવારના કોઈ પણ સ્વજનને કોઈ દિવસ ગોત્રી હોસ્પિટલમાં લાવો, તમારા પરિવારના કોઈ પણ સ્વજનને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરો, તો મંત્રીઓને ખબર પડે કે આ હોસ્પિટલની શું પરિસ્થિતિ છે. પણ મંત્રીનો દીકરો કે મંત્રીના પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ લોકો માટે તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે, એટલે આ ગરીબોનું દુઃખ એ લોકોને દેખાતું નથી. આજે પરિવારનો કોઈ સ્વજન જાય એને ખબર પડે કે એના કોઈની મા હોય, કોઈનો દીકરો હોય, પણ આ પરિસ્થિતિ અત્યારે સરકારી તંત્રની છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સર, કેટલી ગંભીર બાબત છે કે વેન્ટિલેટરના લીધે દર્દીઓના મોત થઈ જાય. તમે જુઓ કે આમ તો વેન્ટિલેટર તો છે, વેન્ટિલેટર નથી એવું નથી, પણ વેન્ટિલેટર ચાલતા નથી. ચાલે છે તો 2-4 વેન્ટિલેટર ચાલતા હોય તો 2-4 વેન્ટિલેટરની અંદર તો 2-4 પેશન્ટ હોય, કારણ કે આ વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એટલે SSC હોસ્પિટલ અને આ GMERS કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે. દૂર દૂરથી આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એ તમામ ગામડાઓના લોકો અહીંયા સારવાર કરવા માટે આવતા હોય, અને આ અભાવના કારણે મૃત્યુ થાય એની સંપૂર્ણ જવાબદારી આ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય પ્રધાને લેવી જોઈએ.